નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ખાસ ભણી રહ્યા છીએ જીસીઆરટી એનસીઆરટી આધારિત અલગ અલગ વિષય, અને એમાં આપણે શરૂઆત કરેલી છે ઇતિહાસથી, અને એમાંય આધુનિક ભારતનો ઇતિહાસ. પહેલો લેક્ચર આપણે ભણી ગયા, જેમાં આપણે માહિતી મેળવી હતી કે ભાઈ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવામાં કેવી રીતે યુરોપિયન પ્રજાઓ સફળ રહી હતી. તો તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભારત તરફનો જળમાર્ગ શોધનાર પહેલો વ્યક્તિ એટલે કે ભારત આવનાર એવો પહેલો વ્યક્તિ જેનું નામ છે વાસ્કો દી ગામાને ક્યાંનો હતો? પોર્ટુગલનો હતો. તો આ લેક્ચરમાં આપણે ખાસ માહિતી મેળવવાના છીએ કે કેવી રીતે ભારતની અંદર યુરોપિયન પ્રજાઓનું આગમન થયું. જળમાર્ગ તો મળી ગયો હતો, પોર્ટુગીઝ પ્રજા પહેલી ભારતમાં આવી, ત્યાર પછી ડચ, ડેનિશ, અંગ્રેજ, ફ્રેન્ચ, આ બધી યુરોપિયન પ્રજાઓ પણ ભારતમાં આવે છે. એ સમયે ભારતમાં ઓલરેડી રજવાડાઓ હતા, અલગ અલગ શાસકો હતા. તો આ યુરોપિયન પ્રજાઓ, આ રજવાડાઓ, એમની વચ્ચે કંઈક ને કંઈક મતભેદો થશે, કંઈક યુદ્ધો થશે, અને એ બધાયમાં સર્વોપરી કોણ બને છે? અંગ્રેજો બને છે. તો આ એક આખી કહાની, ખૂબ રસપ્રદ કહાની છે. તો તમે ખાલી શાંતિથી સાંભળો. કંઈ પણ તમને એવું લાગે કે નોટ ડાઉન કરવું છે તો થોડું ઘણું નોટ ડાઉન કરો. આપણે શરૂઆત કરીએ. ભારતની અંદર આવનાર પહેલી યુરોપિયન પ્રજા એટલે પોર્ટુગીઝ. છેક પોર્ટુગલથી અહીંયા એ લોકો પધાર્યા, અને ભારત આવનાર પહેલો એ વ્યક્તિ એટલે વાસ્કો ડી ગામા. જેને મદદ કરનાર વ્યક્તિ કોણ હતો? કાનજી માલમ, એક ગુજરાતી કચ્છી ખલાસી. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે. હવે પોર્ટુગીઝોનું આગમન થયું ભારતમાં. પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાતો મહત્વનો સવાલ કે નીચેનામાંથી કઈ પ્રજાને ફિરંગી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, અંગ્રેજો નહીં પણ આપણે પોર્ટુગીઝ પ્રજાને ફિરંગી પ્રજા તરીકે ઓળખીએ છીએ. તો 1498માં વાસ્કો દી ગામાના આગમનથી ભારતની અંદર પોર્ટુગીઝોનું આગમન શરૂ થઈ જાય છે. જોઈએ આપણે કે પોર્ટુગીઝ પ્રજાને આપણે સાગરના સ્વામી તરીકે ઓળખીએ છીએ, સમુદ્રના સ્વામી, સાગરના સ્વામી તરીકે. તો અહીંયાથી પણ સવાલ બને કે નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાય છે? પોર્ટુગીઝ. કેમ? તમે જુઓ કે અહીંયા ભારત છે, બરાબર? આ ભારત, અહીંયા એક બીજો ખંડ જેને આપણે આફ્રિકા ખંડ કહીએ છીએ. તો આખો જે સમુદ્રી વિસ્તાર છે, અહીંયા હિન્દ મહાસાગર, અહીંયા અરબ સાગર, અહીંયા ત્યાર પછી બંગાળની ખાડી, અને આમ છેક ઇન્ડોનેશિયા સુધી. તો આ બધા વિસ્તારો ઉપર તમે જુઓ, 1498-1500 આજુબાજુની વાત છે. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થાય છે? 1600માં. આપણે એ પણ ભણવાના છીએ. તો આટલા લાંબા 100 વર્ષનો સમયગાળો. તો એ દરમિયાન આ સમુદ્ર વિસ્તારો ઉપર કોનું આધિપત્ય હતું? પોર્ટુગીઝોનું આધિપત્ય હતું. કોઈ પણને ત્યાં ધંધો કરવો એટલે કે બિઝનેસ કરવો હોય તો કોની પરવાનગી લેવી પડતી? પોર્ટુગીઝ સરકારની પરવાનગી લેવી પડતી. એટલા માટે થઈને પોર્ટુગીઝોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. આ સવાલ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય. તો વાસ્કો દી ગામા ભારત પધાર્યો, એણે ભારતની અંદર બિઝનેસ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્કો દી ગામાએ એની એ જર્ની દરમિયાન ભારતની અંદરથી 60 ગણો નફો રળ્યો હતો. હવે તમે વિચારો કે કોઈ જગ્યાએ તમે જાઓ, તમારો ત્યાં બિઝનેસ ડેવલપ કરવો, અને 60 ગણો નફો તમે રળો, તો તમે એ જગ્યા છોડો ક્યારેય ન છૂટે. અને એના જ કારણે અન્ય યુરોપિયન પ્રજાઓ પણ ભારત તરફ આકર્ષિત થાય છે. શા માટે? વ્યાપાર માટે. કેમ? તો કે ભારત સોને કી ચિડિયા હતી. જેવો અત્યારે માહોલ છે ભાઈ ફોરેન જવાનો, વિદેશ જવાનો, બિઝનેસ માટે, ત્યાં સેટલ થવા માટે, એવો જ કંઈક માહોલ હતો ભારતની અંદર સેટલ થવા માટે થઈને. તો 1498થી આ જર્ની શરૂ થાય છે વાસ્કો દી ગામા દ્વારા. તમે જુઓ, પોર્ટુગીઝ પ્રજાઓ કયા કયા વિસ્તારની અંદર ખાસ પોતાની વસાહતો સ્થાપિત કરે છે ભારતમાં. તો તમે જુઓ, આ જે માલાબાર તટ છે, એ મતલબ પશ્ચિમ ભારત બાજુ પોર્ટુગીઝોનું વર્ચસ્વ વધારે હોય છે. એમાંય ખાસ કરીને કોચીન, કન્નૂર, ગોવા, બોમ્બે, બેસિન, દમન અને દીવ. તો આ બધાય પોર્ટુગીઝ વસાહતોના ક્ષેત્રો આવેલા છે. તો 1498 વાસ્કો દી ગામા. તમને દરેક લોકોને ખ્યાલ છે, અને અગાઉના લેક્ચરમાં પણ આપણે ભણી ગયા કે વાસ્કો દી ગામા ભારતના કયા બંદરે ઉતરે છે? તો કે વર્તમાન કેરળની અંદર આવેલું એ બંદર, જેનું નામ કાલિકટ બંદર. આ કાલિકટ વર્તમાન કેરળમાં છે, પણ એનું અત્યારનું નામ શું એ પણ યાદ રાખવું જરૂરી છે. તો એનું નામ છે કોઝિકોડ. અને એ સમયે કાલિકટના રાજા જે હતા સામુદ્રિક અથવા ઝામોરીન, જેણે વાસ્કો દી ગામાને ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી. ત્યાર પછી તેઓએ ભારતની અંદર પોતાના કિલ્લાઓ પણ બનાવ્યા. ખાસ આપણે યાદ રાખી લઈએ કયા કયા કિલ્લાઓ. તો કે 1503માં કોચી અને 1505માં કન્નૂર. જો મેપ સાથે પણ આપણે ભણતા જઈએ થોડું ઘણું. અહીંયા તમને કોચી દેખાય છે, અહીંયા તમને
કન્નૂર દેખાય છે, તો અહીંયા પણ તેમણે પોતાની વસાહતો સ્થાપી, પોતાની ફેક્ટરી સ્થાપી અને કિલ્લાઓ પણ બાંધ્યા. હવે આપણને પ્રશ્ન થાય કે આ લોકો કિલ્લા કેમ બાંધતા હશે? હવે જો એ વ્યાપારી પ્રજા હતી, અહીંયા કોઈ વસ્તુનું ઉત્પાદન કરે, અહીંયા વેચાણ કરે, પણ સાથે એ પોતાની સુરક્ષા માટે સૈન્ય પણ રાખતા અને સુરક્ષા માટે આ રીતે કિલ્લાઓ પણ બનાવતા હતા. અને આવી રીતે ભારતની અંદર પોર્ટુગીઝ સત્તાનો ઉદય થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 1505ની અંદર પોર્ટુગીઝ ગવર્મેન્ટ વાઇસરોય તરીકે નિયુક્તિ કરે છે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાની. મને ખ્યાલ છે નામ યાદ રાખવું થોડુંક અઘરું પડશે, પણ આપણે છતાંય પ્રયત્ન કરશું. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એની વાઇસરોય તરીકે નિયુક્તિ કરવામાં આવે છે 1505માં. ત્યાર પછી 1509 આજુબાજુનો સમયગાળો, ત્યારે એક અલગ વાઇસરોય આવે છે જેનું નામ છે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. આ નામ યાદ રાખવું આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. કેમ? તો કે જીસીઆરટીમાં પણ એનો ઉલ્લેખ છે. અલ્ફાન્સો ડી અલ્બુકર્ક એની નિયુક્તિ થઈ. આવતા વેજ જ ભાઈબંધે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું અને એક મહત્વનું યુદ્ધ થયું જેને આપણે દીવના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને આ દીવના યુદ્ધમાં અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ઇજિપ્ત, આરબ અને સામુદ્રિક એટલે કે ઝામોરીન આ ત્રણેયની સંયુક્ત સેનાને હાર આપી અને પોતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. અને એટલા માટે તમને પરીક્ષાની અંદર સવાલ પણ પૂછાય કે ભારતની અંદર પોર્ટુગીઝોનો વાસ્તવિક સંસ્થાપક કોણ? તો એ છે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક, વાસ્તવિક સ્થાપક. ખાસ આપણે યાદ રાખીએ. ત્યાર પછી 1510ની વાત છે. અલ્ફાન્સો ડી અલ્બુકર્કે બીજાપુરના જે સુલતાન હતા આદિલ શાહ એની પાસેથી પણ ગોવા જીતી લીધું. અને આપણને લોકોને ખ્યાલ છે કે અંત સુધી ગોવા એ પોર્ટુગીઝોની વસાહત હતી. અંત સુધી ગોવા એ પોર્ટુગીઝોના કબજામાં હતું. તે ક્યારે જીતી લીધું? 1510માં બીજાપુરના સુલતાન ઇસ્માઇલ આદિલ શાહ. અને આગળ જતા 1530 આજુબાજુ આ ગોવા પોર્ટુગીઝોની રાજધાની પણ બને છે. તો ખાસ આપણે નકશાથી જ જોઈએ કે ભારતનો માલાબાર વિસ્તાર અને પશ્ચિમનો જે દરિયાકાંઠો છે આપણે ખાસ એ ગણી શકીએ. તો અહીંયા કોનું આધિપત્ય હતું? પોર્ટુગીઝ પ્રજાનું આધિપત્ય હતું. અને એની મુખ્ય રાજધાની કઈ બની? ગોવા. કઈ સાલમાં? 1530માં. ત્યાર પછી પણ ઘણા બધા વિસ્તારો એમણે જીત્યા, જેમ કે 1534માં વસઈ અને 1559ની અંદર દમણ. મતલબ ભારતના આ વિસ્તાર ઉપર પોર્ટુગીઝો કાયમ થવા જઈ રહેલા છે. તો આપણને તરત પ્રશ્ન થાય કે પોર્ટુગીઝોની સત્તાનો આ ઉદય તો થયો, પણ એનો અંત કેવી રીતે થશે? તો બટ ઓબ્વિયસ કે અંગ્રેજો સાથે પણ એને થોડી ઘણી માથાકૂટો હતી, પણ અંગ્રેજો સાથે લગ્નના સંબંધો બાંધે છે એ આપણે અંગ્રેજોના ઉદય વખતે ભણશું. પણ એનો અંત કેમ થયો એ આપણને ખબર હોવી જોઈએ. જો ભારતમાં આવનાર પહેલી યુરોપિયન પ્રજા, તમને એવો સવાલ પૂછાય તો તમે તરત જવાબ આપી શકો કે પોર્ટુગીઝ. પણ યાદ રાખો, ભારતમાંથી જનાર છેલ્લી યુરોપિયન પ્રજા પણ કોણ છે? પોર્ટુગીઝ. તો આપણને ખબર છે કે ભાઈ 1947માં ભારત આઝાદ થયું એ અંગ્રેજોની વિદાય હતી, પણ એની પછી વર્ષ 1961, આ ખાસ આપણે યાદ રાખવું જોઈએ, વર્ષ 1961 અને દીવને આપણે આઝાદ કરાવ્યું. દીવ ઉપર આપણે ભારતીય સેનાએ ઓપરેશન કર્યું. દીવ ખાસ કરીને ગોવા એની ઉપર ભારતીય સેનાએ ઓપરેશન કર્યું જેને આપણે કહીએ છીએ ઓપરેશન વિજય. અને ત્યાર પછી આ ઓપરેશન વિજયથી ભારતમાંથી પોર્ટુગીઝોએ કાયમ માટે વિદાય લીધી. તો ભારત આવનારી પહેલી યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ, ભારતમાંથી જનારી છેલ્લી યુરોપિયન પ્રજા પણ પોર્ટુગીઝ. તમે વિચારો એ કેવી રીતે ફેવિક્વિક લઈને આવેલા હતા, કેટલો સમય સુધી ભારતની અંદર પોતે રહે છે. હા, સમયાંતરે પોર્ટુગીઝોની સત્તા નબળી પડે છે અને પછી એની સત્તા સીમિત પણ થઈ જાય છે. વધુ સત્તા, સર્વોપરી સત્તા કોની પાસે રહી છે? અંગ્રેજો પાસે રહી છે. આ સિવાય પણ તમને અલગ અલગ સવાલ પૂછાય કે પોર્ટુગીઝો ભારતની અંદર પપૈયો લાવ્યા હતા. તમાકુનો છોડ લાવનાર પણ વ્યક્તિ, પ્રજા, એ કઈ પ્રજા છે? પોર્ટુગીઝ પ્રજા છે. એટલે ખાસ કરીને જેટલા લોકો તમાકુનું સેવન કરતા હોય એને પોર્ટુગીઝોનો આભાર માનવો જોઈએ. આપણે એવું સેવન કરવાનું નથી, આપણે પ્રમોટ પણ કરવાનું નથી, માત્ર યાદ રાખવા માટે. છાપખાનાની શરૂઆત પણ કોણે કરી હતી? પોર્ટુગીઝ પ્રજાએ કરી હતી. તો આ વાત થઈ પોર્ટુગીઝોના ઉદયની, ભારતની અંદર એના સામ્રાજ્યની અને થોડે ઘણા એના અંત વિશે પણ આપણે વાત કરી. ત્યાર પછીની કહાનીમાં આપણે આગળ વધીએ. ત્યાર પછી આવનાર પ્રજા જે ડચ પ્રજા હતી, હોલેન્ડથી આવનારી આ પ્રજા ડચ,
કે જે વલંદા તરીકે પણ ઓળખાય છે. તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે નીચેનામાંથી કઈ પ્રજાને આપણે વલંદા તરીકે ઓળખીએ છીએ? ડચ. ડચ પ્રજા ક્યાંથી આવી? તો કે હોલેન્ડ. તો હવે પાછો પ્રશ્ન થાય કે આ હોલેન્ડ એટલે વર્તમાનનો કયો વિસ્તાર? તો કે વર્તમાનનો નેધરલેન્ડ વિસ્તાર, નેધરલેન્ડનો નોર્ધન ભાગ. તમે જો અહીંયા યુરોપની અંદર તમે ખાસ નજર નાખો તો ખ્યાલ આવી જાય તમને અહીંયા આજુબાજુનો વિસ્તાર. તો ત્યાંથી આવનારી આ પ્રજા. તો જો ઈસવીસન 1632 ડચ પ્રજાએ ભારતની અંદર ક્યાં ક્યાં પોતાની કોઠીઓ સ્થાપી હતી? ખાસ યાદ રાખો, કોઠી એટલે શું? કોઠી એટલે એક વ્યાપારી ફેક્ટરી, તમે સમજી શકો, એક પ્રકારની ફેક્ટરી કે જ્યાં જેઓ પોતાની કોઈ વસ્તુનું ઉત્પાદન કરશે અને ત્યાંથી વેચશે. તો આને પણ આપણે નકશા તરીકે યાદ રાખી લઈએ. 1632 બંગાળ, 1650 માલાબાર. તો અહીંયા આપણને દેખાય બંગાળ અને અહીંયા જે વિસ્તાર છે એ છે માલાબાર. તો આ અલગ અલગ વિસ્તારો. ત્યાર પછી શ્રીલંકા તરફ પણ એમણે પ્રયાણ કરેલું. પણ હવે તમે જુઓ ધીરે ધીરે બીજી યુરોપિયન પ્રજાઓનું પણ આગમન છે. ઓલરેડી પોર્ટુગીઝ તો હતા જ, એટલે એ ઝડપી આ લોકોને કાંઈ એસ્ટાબ્લિશ કરવા દે નહીં. ત્યાર પછી 1658માં એમણે શ્રીલંકા ઉપર પણ આક્રમણ કર્યું. આપણને બધા લોકોને ખ્યાલ છે અહીંયા આવેલું શ્રીલંકા. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસુલીપટ્ટનમ ખાતે પણ પોતાનું સ્થાન એમણે જમાવ્યું હતું. તો અહીંયા મસુલીપટ્ટનમ. તો આવી રીતે ડચ પ્રજા પણ ભારતની અંદર પધારી હતી. ત્યાર પછી આપણે જોઈએ ભારતની અંદર આવનાર પ્રજા. એ પહેલા ડચ લોકોનું પતન, થોડીક એની પણ માહિતી મેળવી લઈએ, કેમ કે એમણે ખાસ વિશેષ એટલું બધું આધિપત્ય નથી સ્થાપિત કર્યું એટલા માટે થઈને. તો તમે જો 1650 પછી ઇંગ્લેન્ડમાં, યુરોપની અંદર ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે અલગ અલગ યુદ્ધો થાય છે. તમે જુઓ કે ખરેખર એ લોકો લડી રહ્યા છે યુરોપની અંદર. એની અસર ક્યાં થાય છે? ભારતની અંદર કાર્યરત બંને દેશોની કંપનીઓ પર એની અસર થાય છે. અહીંયા પણ ઝઘડાઓ થાય છે અને સમયાંતરે અલગ અલગ યુદ્ધો થાય છે. ખાસ આપણે પરીક્ષા દ્રષ્ટિએ એક યુદ્ધ યાદ રાખીએ. એ યુદ્ધ છે ઈસવીસન 1759માં થયેલું બેદારાનું યુદ્ધ, જેને ચિંસુરાના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ હું બીજું નામ પણ તમને લખી દઉં: બેદારાનું યુદ્ધ, ચિંસુરાનું યુદ્ધ. બંગાળની અંદર આવેલો આ વિસ્તાર છે અને આ યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં ડચ લોકોનો અંગ્રેજો સામે પરાજય થાય છે. ખાસ યાદ રાખજો, ડચોનો કોની સામે પરાજય થયો? અંગ્રેજો સામે. બટ ઓબ્વિયસ છે, અંગ્રેજોએ સર્વોપરી શાસન જમાવ્યું હતું, તો સમયાંતરે બધી યુરોપિયન પ્રજાઓને કાંઈક ને કાંઈક એમણે પરાજય આપ્યો હશે. તો બેદારાના યુદ્ધમાં એમનો પરાજય, અને ત્યાર પછી 1767ની અંદર ડચ પ્રજા અને અંગ્રેજ પ્રજા વચ્ચે એક સંધિ થાય છે. અને આ સંધિ અનુસાર અંગ્રેજ પ્રજાએ પોતાનો ઇન્ડોનેશિયા ઉપરનો અધિકાર છોડી દીધો કે ભાઈ હવે ઇન્ડોનેશિયા ઉપર અમારો અધિકાર નથી, અને ડચ પ્રજાએ ભારત ઉપરનો પોતાનો અધિકાર છોડી દીધો કે ભાઈ હવે ભારત ઉપર અમારો અધિકાર નથી. મતલબ કે ડચોનું ભારતમાંથી તમે પતન ગણી શકો. તો આ અમુક મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા. વોર ઓફ ચિંસુરા, વોર ઓફ બેદારા, એ બંને પણ આપણે યાદ રાખીએ અંગ્રેજો અને ડચ પ્રજા વચ્ચે. ત્યાર પછી આપણે જોઈએ ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતની અંદર આવેલી. પણ હવે ઓલરેડી અહીંયા અલગ અલગ યુરોપિયન પ્રજાઓ આવી ગયેલી, પોર્ટુગીઝ, ડચ આવી ગયેલા. તો ડેનિશ પ્રજાને ખાસ એટલું બધું ડેવલપમેન્ટનો મોકો મળ્યો નથી. એમણે પોતાની વ્યાપારિક કોઠી અથવા ફેક્ટરી બંગાળના શ્રીરામપુર ખાતે એસ્ટાબ્લિશ કરી હતી. તો આ 3 યુરોપિયન પ્રજાઓ મુખ્યત્વે. ત્યાર પછી આવે અંગ્રેજો અને પછી ફ્રેન્ચ. એમની વચ્ચે પણ લડાઈઓ થશે અને એમાં સર્વોપરી કોણ બને છે? અંગ્રેજો બને છે. તો આખી માહિતી હતી ભારતની અંદર યુરોપિયન પ્રજા, એમાંય ખાસ કરીને કોણ કોણ? પોર્ટુગીઝ, ડચ અને ડેનિશ, આ ત્રણેય પ્રજાઓ. ત્યારબાદ અંગ્રેજો અને ફ્રેન્ચ. તો આપણે ત્યાર પછીના લેક્ચરની અંદર જોશું કે ભારતની અંદર અંગ્રેજોનો ઉદય કેવી રીતે થાય છે, અને એની સાથે એ લેક્ચરમાં આપણે એ પણ જોશું કે કેવી રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એસ્ટાબ્લિશ થાય છે, એનું નામ કઈ રીતે આ પડેલું છે, એ પણ બધું કહાની સ્વરૂપે આપણે ભણશું. આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમને આ બધી કહાનીઓમાં ખૂબ મજા પડતી હશે, તમને સારી રીતે યાદ પણ રહી જતું હશે. જો તમને કન્ટેન્ટ ગમે તો અન્ય લોકો સુધી તમે પહોંચાડજો પણ ખરા. તો આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.